સુરતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાનો આવ્યો કરુણ અંજામ। પત્ની ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચતા પોલીસ મથકે પતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી। ઘટના છે વરાછા વિસ્તારની। અહીં પતિ અમિત તિલવાટ અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો। પત્ની પતિને વારંવાર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રહી હતી। વરાછા પોલીસે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બંને વચ્ચે કાઉન્સેલિંગ શરૂ કર્યું। દરમિયાન રવિવારે રાત્રે ફરી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, જેમાં અમિતે ઉગ્રતાથી રજૂઆત કરતા પત્ની પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચી। એ સમયે પતિ પણ ઘરેથી પુત્ર માટે નાસ્તો લેવા જવાનું કહી નીકળ્યો। બજારમાંથી ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો। પોલીસે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો, જ્યાં તબીબોએ અમિત તિલાવટને મૃત જાહેર કર્યો। સુરતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાનો આવ્યો કરુણ અંજામ। પત્ની ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચતા પોલીસ મથકે પતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી। ઘટના છે વરાછા વિસ્તારની। અહીં પતિ અમિત તિલવાટ અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો। પત્ની પતિને વારંવાર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રહી હતી।